કાર્બોહાઈડ્રેટ્સ ની અંદર આપણે સૌથી પહેલા કાર્બોહાઈડ્રેટ્સ થી શરૂઆત કરીએ. કાર્બોહાઈડ્રેટ ની અંદર કાર્બોહાઈડ્રેટ વર્ડ ક્યાંથી આવ્યો? કાર્બોહાઈડ્રેટ, કોઈ પણ કાર્બોહાઈડ્રેટ્સ જોશો, જેમ કે મોસ્ટ ફેમિલિયર આપણે બધા જાણી છીએ, બધા એને ખબર હોય, નાના છોકરાઓને, એ છે ગ્લુકોઝ. બરાબર? તો ગ્લુકોઝ હોય કે ફ્રુક્ટોઝ હોય કે સુક્રોઝ હોય કે માલ્ટોઝ હોય કે લેક્ટોઝ હોય કે ગેલેક્ટોઝ હોય, એના તમે જ્યારે અણુસૂત્રો જોશો, લાઈક ગ્લુકોઝ નું અણુસૂત્ર છે C6H12O6. આને હું આમ પણ લખું C6H2O6. મારી પાસે માનો કે સુક્રોઝ છે, તો સુક્રોઝ નું અણુસૂત્ર છે C12H22O11. તો આને તમે આમ પણ લખી શકો કે C12H2O11. મતલબ કે કાર્બોહાઈડ્રેટ્સ વર્ડ ક્યાંથી આવ્યો, મુદ્દો એ લેવાનો છે કે ભાઈ કાર્બોહાઈડ્રેટ શબ્દ ક્યાંથી આવ્યો. કાર્બોહાઈડ્રેટ શબ્દ આવ્યો આ અણુસૂત્ર ઉપરથી. લોકોને જોતા એવું લાગે કે પહેલા કે જ્યારે કાર્બોહાઈડ્રેટની ટોટલ કોરી ઇન્ફોર્મેશન નહોતી, ત્યારે એના અણુસૂત્ર ઉપરથી એવું ડિસાઈડ કરવામાં આવ્યું કે ભાઈ આ C6H12O6 ગ્લુકોઝ છે, કે C12H22O11 એટલે કે સુક્રોઝ છે, જેનું અણુસૂત્ર આવું તમને જોવા મળે છે. મતલબ કે 12 કાર્બન અને એની ફરતે 11 H2O. ગ્લુકોઝમાં 6 કાર્બન, એની ફરતે 6 H2O. એ જોતા એવું લાગે છે કે ભાઈ આની અંદર પાણી જોડાયેલું છે કાર્બન સાથે. જોડાયેલું પાણી એને હાઇડ્રેટેડ સોલ્ટ કહેવાય, હાઇડ્રેટેડ ડેરિવેટિવ્સ કહેવાય, એટલે કે જલીય સંયોજનો. તો આને કાર્બન સાથે H2O જોડાયેલો હોવાથી આના ઉપરથી આને કાર્બોહાઈડ્રેટ્સ કહેવામાં આવ્યું, કાર્બોહાઈડ્રેટ આના ઉપરથી. પણ રિયાલિટી શું નીકળી? તો કે રિયાલિટી એવી છે કે કાર્બોહાઈડ્રેટ શબ્દ મતલબ એવો થયો કે આ બધા જલીય ક્ષાર છે. કાર્બોહાઈડ્રેટ્સ નો મેઇન ગુણધર્મ શું છે? તો કે કાર્બોહાઈડ્રેટ્સ બધા, જે કાર્બોહાઈડ્રેટ્સ એકચ્યુઅલી મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, પોલીસેકેરાઇડ, એમાં ક્લાસિફાઈડ વર્ગ છે કાર્બોહાઈડ્રેટનો. કાર્બોહાઈડ્રેટ્સ બધા સ્વાદે ગળ્યા છે. નો ડાઉટ પોલીસેકેરાઇડ છે, એ સ્વીટનેસ નથી એનામાં, એ ગળ્યા નથી. પણ કાર્બોહાઈડ્રેટ્સ સ્વાદે ગળ્યા હોવાથી ગળપણ શબ્દ, ગળપણ સાંભળજો, ગળપણ એને આપણે કહીએ છીએ સ્વીટ. અને સ્વીટ શબ્દ આવેલો છે સેકેરિન ઉપરથી. સેકેરિન મતલબ સેકેરમ, સેકેરમ ઉપરથી સેકેરિન આવ્યું, અને એના ઉપરથી અત્યારે આપણે સેકેરાઇડ શબ્દ વાપરીએ છીએ. એકચ્યુઅલી આ સેકેરાઇડ શબ્દ મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ કે પોલીસેકેરાઇડ, આ સેકેરાઇડ શબ્દ તે ગુણધર્મ સ્વીટનેસ ઉપરથી આવ્યો છે. એટલે કાર્બોહાઈડ્રેટ્સ એ એક પ્રકારના મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, પોલિગોસેકેરાઇડમાં વર્ગીકૃત કરેલા એક સંયોજનો છે, જેનો સ્વભાવ મતલબ ટેસ્ટથી એ ગળ્યા હોવાથી એને સેકેરાઇડ્સ તરીકે ઓળખી શકાય. જેને કાર્બોહાઈડ્રેટ નામ તો આપી દીધું આવા અણુસૂત્રને આધારે, પણ આ અણુસૂત્ર ધરાવતા બધા જ સંયોજનો કાર્બોહાઈડ્રેટ્સ નથી હોતા. ફોર એક્ઝામ્પલ, હવે હું એક એક્ઝામ્પલ લઉં. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ, અને એ છે C6H10O5. લે કેમ થયું ભાઈ? ચલો ઠીક છે, C6H10O5. આ જે છે એનું નામ છે રેહેમનોઝ. રેહેમનોઝ, એ આર રહેમાનનું નાક અહીંયા ઉતાર્યું છે, રેહેમનોઝ. આ રેહેમનોઝ એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે. મતલબ તે સ્વાદે ગળ્યો છે, જલીય દ્રાવ્યતા છે એનામાં, પાણીમાં સુદ્રાવ્ય છે, કાર્બોહાઈડ્રેટ છે. પરંતુ આ જે C6H10O5 છે, એ સામાન્ય સૂત્ર CxH2OY, આ બધા સૂત્રોને આધારે સામાન્ય સૂત્ર આપી દીધા C6H2O5. આ સૂત્રને કાર્બોહાઈડ્રેટનું જે રેહેમનોઝનું સૂત્ર છે ને C6H10O5, એ ફોલો કરતું નથી. મતલબ રેહેમનોઝ છે કાર્બોહાઈડ્રેટ છે, કાર્બોહાઈડ્રેટ છે,
પણ એ કાર્બોહાઈડ્રેટ છે CxH2O સૂત્રને ફોલો નથી કરતો. તો આ સૂત્ર જોતા એવું લાગે કે આ કાર્બોહાઈડ્રેટ નો કહેવાય જો કાર્બનનો જલીય ક્ષાર હોય તો. આ સૂત્ર કાર્બનના જલીય ક્ષારને ફોલો નથી કરતું. પણ સોરી C6H12O5 10 લખાઈ ગયું હતું. C6H12O5 C6H12O5 કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્રને ફોલો નથી કરતું, પરંતુ તેનો ગુણધર્મ કાર્બોહાઈડ્રેટનો છે. આ કાર્બોહાઈડ્રેટ જ છે. જેથી આના ઉપરથી એક તારણ એવું આવે કે ચાલો આને અપવાદ સ્વરૂપે સ્વીકારી લઈએ. પણ જે કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્રને ફોલો કરતા હોય એ તો કાર્બોહાઈડ્રેટ હોવા જોઈએ જો આ સૂત્ર સાચું હોય તો. આપણે એસિટિક એસિડની વાત કરીએ CH3COOH તો આમાં થાય C2H4O2 જેને આમ લખી શકો C2H2O ટ્વાઇસ. તો ખરેખર આ સૂત્ર છે કાર્બોહાઈડ્રેટને ફોલો કરે છે, પણ આ સ્વાદે ગળ્યા નથી, આ સ્વાદે ખાટા છે, આ એસિડ છે, આ કાર્બોહાઈડ્રેટ નથી. એનો મતલબ એમ કે જે સૂત્ર આ પોઈન્ટને ફોલો કરે, મતલબ આ સૂત્રને ફોલો કરે છે, જે કોઈ પણ સંયોજન કાર્બોહાઈડ્રેટના આ સામાન્ય સૂત્રને ફોલો કરે એ કાર્બોહાઈડ્રેટ હોય એવું જરૂરી નથી. ત્યારે એવું સાબિત થયું આવા એક્ઝામ્પલ્સને આધારે કે કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર CxH2O હોય જ નહીં. આ વસ્તુ ખોટી છે. પછી હજી એક એક્ઝામ્પલ લઈએ, લેક્ટિક એસિડ COOH CH કયું ગોતો એ છે દીધું CHOH CH3 આ છે લેક્ટિક એસિડ. અવાજ આવે છે ને દીકરાઓ? લેક્ટિક એસિડ છે. લેક્ટિક એસિડ નું સામાન્ય સૂત્ર જોશો ને તો ઈ છે C3H6 3 ને 3 6 અને O3 C3H6O3 એટલે કે C3H2O3. તમે એક રીતે જોશો તો ખ્યાલ પડશે આ સૂત્ર સામાન્ય સૂત્ર જેવું છે કાર્બોહાઈડ્રેટના. તો આ કાર્બોહાઈડ્રેટ હોવું જોઈએ, પણ ના, આ તો સ્વભાવે એસિડિક છે. આ લેક્ટિક એસિડ આનું નામ છે. આ સ્વાદે ખાટા હોય, આ છાસમાં હોય, છાસમાંથી ગ્લુકોઝ ન મળે, બરાબર? તો સ્વાદે ખાટા છે, આ કાર્બોહાઈડ્રેટ નથી. એને આધારે એવું કન્ફર્મ થયું કે ભાઈ સામાન્ય સૂત્ર CxH2O કોઈ દિવસ કાર્બોહાઈડ્રેટનું છે નહીં. તો આ જે નામ આપ્યું હતું કાર્બોહાઈડ્રેટ એ તો આને આધારે આપ્યું હતું, પણ પછી નામ ચેન્જ ન કરતા ને કાર્બોહાઈડ્રેટ જ સ્વીકારી લીધું. રેડી? એટલે આ બાબતને ખાસ ધ્યાન રાખશું. બીજી એક વાત, આ જે કાર્બોહાઈડ્રેટ છે એ કાર્બોહાઈડ્રેટ્સને બે પાર્ટમાં વર્ગીકૃત કરી શકાય. દરેક કાર્બોહાઈડ્રેટનું તમે જ્યારે અણુસૂત્ર જ્યારે આપણે નેક્સ્ટ પોઈન્ટની અંદર એને ક્લાસિફાઈડ કરશું ત્યારે આપણે બંધારણ જોશું. દરેક કાર્બોહાઈડ્રેટ્સ બે ટાઈપના હોય. એક કાર્બોહાઈડ્રેટમાં બે ટાઈપના ટૂંકમાં ક્રિયાશીલ સમૂહ હોય. એક કાં તો કીટોન હોય અને બીજો હોય આલ્ડીહાઇડ. બે માંથી એક હોય, કાં કીટોન અને કાં આલ્ડીહાઇડ. આ ઉપરાંત OH સમૂહ તો ફિક્સ, એટલે ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ તો ફિક્સ. એ હાઇડ્રોક્સિલ સમૂહ માત્ર એક નહીં, એક કરતા વધારે. એના ઉપરથી એવું કહી શકાય કે ભાઈ જે કાર્બોહાઈડ્રેટ્સ છે એની અંદર OH સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ ઘણા બધા હોય. એના બંધારણમાં જે આપણે જોશું હમણાં. ઉપરાંત કાં તો આલ્ડીહાઇડ હોય અને કાં તો કીટોન હોય. આથી કોઈ પણ કાર્બોહાઈડ્રેટને કાં તો તમે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બોલી શકો, આલ્ડીહાઇડ સમૂહ હોય તો, અને પોલીહાઇડ્રોક્સી કીટોન બોલી શકો જો કીટોન સમૂહ હોય તો. બરાબર? એટલે કાં તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કાં તો પોલીહાઇડ્રોક્સી કીટોન. બરાબર? એને આધારે આલ્ડોઝ અને કીટોઝ સુગરમાં બાયફર્ગેટ કરવામાં આવે. બરાબર? બીજી વસ્તુ, કોઈ પણ કાર્બોહાઈડ્રેટ છે ને એને સુગર અને નોન સુગરમાં બાયફર્ગેટ કરે. સુગર શબ્દ અહીંથી આવ્યો, જો સ્વીટનેસ, સુગર. બરાબર? સુગર છે એકચ્યુઅલી આપણે ખાંડને સુગર કહી છે. ખાંડને સુગર, કોકને ડાયાબિટીસ હોય તો આપણે કે આને સુગર છે. સુગર શર્કરા માટે વપરાય છે. શર્કરા, સ્વીટનેસ, આ બધા શર્કરા શબ્દ ગુજરાતી છે. સ્વીટનેસ કે સેકેરિન કે આ બધું એના ઉપરથી વર્ડ આવ્યો. આપણે નાના હતા તે ઓલી રૂપિયાની ક્વોલિટી આવતી ઓરેન્જની, આપણે ચૂહીએ એટલે એકદમ ઓરેન્જ કલરમાંથી વ્હાઈટ થઈ જાય, પાણા જેવી, એમ ટકા મારો તો ઢીમચું ઉપડી જાય પણ ક્વોલિટીનો કરચ ના ખરે એવી ક્વોલિટી આવતી. ઓરેન્જ ફ્લેવર વાળી, પાણીમાં ઓરેન્જ ફ્લેવર નાખીને જમાવી દીધી હોય. એની અંદર આપણે ખાવા હાટું જીદ કરીને મમ્મી એમ કે બહુ ન ખવાય, ગળું પકડાઈ જશે. એમાં સેક્રીન હોય. એ સેક્રીન એવા સ્વીટનર્સ છે આર્ટિફિશિયલ કે એમાં થોડા ડ્રોપ્સ નાખે તો એની સ્વીટનેસ બહુ હાઈ લેવલની થઈ જાય, ગળા પકડાઈ જાય, કેમ કે એમાં કેમિકલ વધારે યુઝ કરવામાં આવતું એટલે. પણ ટૂંકમાં કાર્બોહાઈડ્રેટ્સને બે પાર્ટમાં વર્ગીકૃત કરાય, એક સુગર અને એક નોન સુગર.
કોઈ પણ કાર્બોહાઈડ્રેટ ને વર્ગીકૃત જ્યારે કરશું ને ત્યારે એને મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ એટલે કે ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડમાં વર્ગીકૃત કરશું. જ્યારે મોનોસેકેરાઇડ એટલે એક અણુ. જો બહુ ડિટેલમાં એટલે નથી જાતો કે તમને બધાને ઓલમોસ્ટ કેટલું બધું તો ખ્યાલ હોય, બાયોલોજી વાળા છો, બાયોલોજી ભણ્યા હશો, અને હમણાં જ પાછું બાયોમોલેક્યુલ તમે ભણ્યા છો એટલે બહુ ડિટેલમાં ડિસ્કસ નથી કરતો. પણ મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ વિશે તમને બધાને ખ્યાલ છે. સેકેરાઇડ શબ્દ સ્પેશિયલી બધા જ કાર્બોહાઈડ્રેટ્સ માટે વપરાય છે કેમ કે શુગર છે. એમાં જેમ જેમ એક મોનોમર એટલે કે એક મોનોસેકેરાઇડ બીજા મોનોસેકેરાઇડ સાથે જોડાય તો ડાયસેકેરાઇડ બને. 3 મોનોમર એકબીજા સાથે જોડાય, 3 મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાય તો ટ્રાયસેકેરાઇડ બને. 4 જોડાય તો ટેટ્રાસેકેરાઇડ, 5 જોડાય તો પેન્ટાસેકેરાઇડ. ઘણા બધા મોનોમર મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાય અને લાંબી સળંગ શૃંખલા ધરાવતો એક બૃહદ અણુ બનાવે, મોટો અણુ, તો એને કહેવાય પોલીસેકેરાઇડ. સાંભળજો, પોલીસેકેરાઇડ. જેમ જેમ કાર્બન ચેન વધતી જશે, જેમ જેમ એક મોનોસેકેરાઇડ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એકબીજા સાથે જોડાતા જશે ને બૃહદ અણુ બનશે ને, એમ એની જલ દ્રાવ્યતા ઘટતી જશે અને એની સ્વીટનેસ પણ ઘટતી જશે. એટલે જે પોલીમર છે, કાર્બોહાઈડ્રેટ પોલીમર લાઈક સેલ્યુલોઝ અને સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને સ્ટાર્ચ, આ બે કાર્બોહાઈડ્રેટ જે પોલીમર કાર્બોહાઈડ્રેટ છે એ નોન શુગર કહેવાય. કેમ કે એમાં સ્વીટનેસ નથી, સ્વાદે ગળ્યા નથી. સેલ્યુલોઝ નું પ્યોર ફોર્મ એટલે કોટન, કોટન એટલે રૂ. ભગવાનના દીવા કરવા માટેની જે વાટું બનાવીએ છીએ આપણે, રૂની બનાવેલી હોય, કોક દી ઈ વાટ ભગવાનની દીવે મૂકવાનું એટલે હપ્તે મોઢામાં નાખ દેજો, જો ખાંડ જેવી મીઠી લાગે તો કેજો. કેમ કે સ્વીટનેસ નથી, બરાબર. જો કે રૂ આપણે ખવાય નહીં, આપણી બોડીમાં સેલ્યુલેઝ નામના એન્ઝાઇમ્સ છે એ બનતા નથી, આપ સૌ જાણો છો. રેડી? તો ચાલો આપણે જે અત્યારે જેટલી વાત કરી એને રિલેટેડ, ટેક્સ્ટ બુક ને રિલેટેડ જે ટોપિક્સ ટૂંકમાં જે થિયરી આપેલી છે એના ઉપર એક નજર નાખી લઈએ. બરાબર? ચાલો. તો સૌથી પહેલા કાર્બોહાઈડ્રેટ્સમાં જોઈએ, કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રાથમિક રીતે વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે અને કુદરતમાંથી મળતા કાર્બોનિક સંયોજનોનો અતિ એક વિશાળ સમૂહ બનાવે છે. તેમાં કેટલાક ઉદાહરણો જેમ કે શેરડીની શર્કરા એટલે ગ્લુકોઝ. આ શેરડી શર્કરા એટલે કઈ કયો તો? શેરડી શર્કરા કઈ આવે? સુક્રોઝ. સુક્રોઝ એટલે ખાંડ. હા, એમ કેન સુગર. બરાબર. તો સ્ટાર્ચ વગેરે છે એ બધા કાર્બોહાઈડ્રેટ છે. તેમાં મોટા ભાગના સંયોજનોનું સામાન્ય સૂત્ર CxH2O છે, જે મેં અહીંયા તમને બતાવ્યું. બરાબર? CxH2O અહીંયા બતાવ્યું તમને. અને પહેલા તેઓને કાર્બનના હાઇડ્રેટ્સ તરીકે ગણવામાં આવતા. જો કાર્બનના હાઇડ્રેટ્સ તરીકે ગણવામાં આવતા, તેથી તેનું નામ કાર્બોહાઈડ્રેટ પડ્યું. ઉદાહરણ તરીકે ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર C6H12O6 છે, એટલે સામાન્ય સૂત્ર C6H12O6 ને અનુસંગત છે. પરંતુ સામાન્ય સૂત્ર સાથે સુસંગત એવા બધા સંયોજનો કાર્બોહાઈડ્રેટ સંયોજનો તરીકે વર્ગીકૃત કરી શકાતા નથી. કેમ? તો કે જો એસિટિક એસિડ એક એવું ઉદાહરણ છે કે જેનું સામાન્ય સૂત્ર C2H2O2 છે, પણ કોને સૂત્રને સુસંગત છે, પણ તે કાર્બોહાઈડ્રેટ નથી કેમ કે તે સ્વભાવ એસિડ છે. એ જ રીતે રેહેમનોઝ જો, રેહેમનોઝ કે જે કાર્બોહાઈડ્રેટ છે પણ CxH2O ને સુસંગત નથી. તેમની અનેક પ્રક્રિયાઓ દર્શાવે છે કે તેઓ વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહો ધરાવે છે. એટલે કે કા કીટોન, જે આપણે ગ્લુકોઝનું જ્યારે અચક્રીય બંધારણ સાબિત કરશું ને એની અંદર આપણે બધા પોઈન્ટ્સને આપણે જોશું, કયા કયા રાસાયણિક ગુણધર્મો છે ગ્લુકોઝના, રાસાયણિક ક્રિયાશીલતાઓ છે. રાસાયણિક ક્રિયાશીલતા આલ્ડીહાઇડની પરખ દર્શાવતી પ્રક્રિયાઓ હોય, OH સમૂહની હાજરીની પ્રક્રિયાઓ, મતલબ એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેની અંદર જુદા જુદા ક્રિયાશીલ સમૂહોની હાજરી સૂચવે છે. એ ક્રિયાશીલ સમૂહને આધારે કાર્બોહાઈડ્રેટ સંયોજનોને વ્યાખ્યાયિત કરીએ તો રાસાયણિક રીતે એને કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન તરીકે ઓળખવામાં આવે. સાંભળો, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, પોલીહાઇડ્રોક્સી કીટોન. ત્રીજો એક શબ્દ ઇમ્પોર્ટન્ટ આવ્યો અને એ છે પ્રકાશ ક્રિયાશીલ. કેમ કે બાયોમોલેક્યુલ્સ છે ને, બાયોમોલેક્યુલ્સ, સાંભળજો ખાસ, બાયોમોલેક્યુલ્સ ઓપ્ટિકલી એક્ટિવ હોય. એટલે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે, કાં તો જમણી બાજુ કાં તો ડાબી બાજુ. એટલે આપણી બોડીમાં કોઈ પણ રોગ થાય, કોઈ ડિસીઝ થાય, તો એ ડિસીઝ થવાનું કારણ આપણી બોડીમાં રહેલા બાયોમોલેક્યુલ્સના લોચા, કાંઈક ઉણપ, કોઈ વધારાનું પ્રમાણ, કઈ ઓછું પ્રમાણ એને કારણે થાય.
એના કારણે થતા રોગો અને બાયો મોલેક્યુલ્સ, જ્યાં આપણે કહીએ ને ઓલું ટાર્ગેટ મોલેક્યુલ્સ, મતલબ સીધા સ્પેસિફિક બાયો મોલેક્યુલ્સ ઉપર ટાર્ગેટ કરતા ડ્રગ્સ હોય, એવા ડ્રગ્સ બનાવેલા હોય કે જે એ પણ ઓપ્ટિકલી એક્ટિવ હોય, કેમ કે બાયો મોલેક્યુલ્સ બધા ઓપ્ટિકલી એક્ટિવ હોય. એટલે યાદ રાખજો, કોઈ પણ દવાઓ હોય ને એ ઓપ્ટિકલી એક્ટિવ જ હોય. એનું કારણ છે કે કોઈ પણ રોગ માટે જવાબદાર બાયો મોલેક્યુલ હોય ને એ પણ ઓપ્ટિકલી એક્ટિવ હોય. એટલે તો કાર્બોહાઈડ્રેટ્સ ને પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન કહેવામાં આવે, અથવા જેમાંથી જળ વિભાજનને અંતે આવા એકમો મળે છે તેવા પદાર્થો છે. જેમાંથી જળ વિભાજનને અંતે આવા એકમો મળે છે તેવા પદાર્થો, જેમાંથી જળ વિભાજન અંતે આવા એકમો મળે એટલે પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન બનતા હોય એવા સંયોજનો. કેટલાક કાર્બોહાઈડ્રેટ સ્વાદે ગળ્યા છે તેને શર્કરા કહેવાય. અત્યંત સામાન્ય શર્કરા કે જેનો આપણે ઘરોમાં ઉપયોગ કરીએ છીએ તે સુક્રોઝ છે. જોજો, કેટલાક સામાન્ય કાર્બોહાઈડ્રેટ સ્વાદે ગળ્યા છે, કેટલાક મતલબ કેટલાક નથી. ઈ કોણ? પોલીસેકેરાઇડ્સ. ચાલો રેડી, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. હવે કાર્બોહાઈડ્રેટ્સને વર્ગીકૃત કરીએ તો કાર્બોહાઈડ્રેટ્સને મેઇનલી વર્ગીકૃત લખ્યું છે, જ્યારે દૂધમાંથી સુક્રોઝ, દૂધમાં રહેલી શર્કરાને લેક્ટોઝ કહેવાય. કાર્બોહાઈડ્રેટ સંયોજનોને સેકેરાઇડ પણ કહેવાય, કેમ કે શબ્દ એવો છે સેકેરોન ઉપરથી, સેકેરોન એટલે શર્કરા. દૂધમાં લેક્ટોઝ નામની શર્કરા હોય. છાસ, પેલા દહીં બનાવીએ તો દહીં બનાવવા માટે દૂધમાં છાસના 2-4 ટીપા નાખીએ. છાસમાં હોય લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. એ લેક્ટોઝને લેક્ટિક એસિડમાં ફર્મેન્ટેશન દ્વારા રૂપાંતરિત કરે, એટલે દૂધમાંથી થઈ જાય દહીં. દૂધને દહીંમાં રૂપાંતર થવા, ફર્મેન્ટેશન થવા માટે એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયાને એક ગુણધર્મનું પાલન કરવું હોય. અમે બે, અમારા અનેક. એટલે ફર્મેન્ટેશન પ્રોસેસમાં દૂધનું આથો આવે, ટૂંકમાં દૂધમાં આથો આવે, એને આપણે બીજી ભાષામાં કહીએ તો ફર્મેન્ટેશન. એટલે એમાં ઘણા બધા લેક્ટોબેસિલસ બેક્ટેરિયાઓ ભેગા થઈ અને દૂધમાં રહેલી લેક્ટોઝ શર્કરાને લેક્ટિક એસિડમાં કન્વર્ટ કરશે, એટલે દૂધ સ્વાદે ખાટું થઈ જશે, જામી જશે, જેને આપણે દહીં કહીએ છીએ. બરાબર, ટૂંકમાં એના આધારે કહી શકીએ દૂધમાં લેક્ટોઝ શર્કરા છે જે સ્વાદે ગળ્યા છે. સાંભળજો, જો સુક્રોઝ એટલે કે ખાંડનો ગળપણ આંક 100 કહીએ. આ ગળપણ આંક વાળો શબ્દ યાદ કરો. આપણે સ્વીટનેસ, કોઈ પણ સ્વીટનરની સ્વીટનેસ જે છે એ સુક્રોઝને આધારે નક્કી કરવામાં આવે. યાદ આવે છે? આપણે જોઈ ગયા હતા ચેપ્ટર નંબર 16 માં. બરાબર, જો ખાંડનો સ્વીટનેસ નંબર 100 કહો, ખાંડને 100 નંબર આપું, ખાંડને 100 નંબર આપું, તો લેક્ટોઝનો સ્વીટનેસ નંબર 16 છે. 16. જો ખાંડને 100 કહું તો લેક્ટોઝ છે 16. જોજો, જનરલી કેવું કહેવામાં આવે ખબર, કે દૂધ છે ને એમને પીઓ ને તો દૂધ સ્વાદે મીઠું હોય. એટલે આપણે શું કરીએ કે મીઠાશ મગજમાં રાખીને પીને ત્યારે આપણે એમ કે ના રે ના, તો હાવ મોરું છે, આમાં નાખો ખાંડ. પણ એ સ્વીટનેસ, એ મીઠું હોય એનું કારણ એની અંદર લેક્ટોઝ શર્કરા છે. પણ એ લેક્ટોઝ શર્કરાનો સ્વીટનેસ નંબર ખાંડના કમ્પેરેટિવલી 16 છે, જો ખાંડને 100 કહું તો. પણ આપણે માણસ માત્ર રૂટીન, હમણાં કીધું કે ઘરગથ્થુ વપરાશમાં સુક્રોઝ વાપરીએ છીએ, એટલે આપણે કોઈ પણ જયારે કમ્પેરિઝન કરીએ ત્યારે સુક્રોઝ સાથે જ કરીએ. એટલે દૂધ સ્વાદે થોડુંક મીઠું હોય પણ આપણને ઓછું લાગે. બીજી વાત, દૂધ ગાયનું અને ભેંસનું જ્યારે બેયમાં જ્યારે જુદા પાડવામાં આવે તો ભેંસના દૂધમાં ફેટ વધારે હોય, ગાયના દૂધમાં ફેટ ઓછું હોય, અને એમાં લેક્ટોઝ શર્કરા વધારે હોય. એટલે ભેંસના દૂધ કરતા ગાયનું દૂધ એકદમ સ્વીટ હોય, ભેંસ કરતા ગાયનું દૂધ સ્વીટ. બીજું, ગાયના દૂધમાં ફેટ ઓછું છે અને માત્ર ડાયસેકેરાઇડ છે. લેક્ટોઝ છે ને ડાયસેકેરાઇડ છે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું કોમ્બિનેશન ડાયસેકેરાઇડ છે. લેક્ટોઝ પચાવવું સહેલું, ફેટ પચાવવો અઘરો. એટલે નાના બાળકોને શક્ય હોય ત્યાં સુધી ગાયનું દૂધ આપવામાં આવે. જો ભેંસનું દૂધ પાઈ લે તો એના મમ્મી નવરાજ ન થાય ધોવામાંથી. છોકરાઓને પચે નહીં તો શું કરે? પોતિયા તેમાં મમ્મી બાપ પૂછતા નથી, ચાલુ શું દાંત કાઢસ? પૂછે ને એમ કે તું હું એકલી દાંત કાઢે છે? ના ના, સર કઢાવે ને એટલે કાઢ. તો વાંધો નહીં, નકર તારી ગણતરી ગાંડીમ થાય હોય એવું પાછા પકડાઈ જાય. ના ના, એટલે તો ઉપર આવતી રહેશે, કોઈ નીચે. એટલે જોજો, કોઈ પણ બીમાર વ્યક્તિને સાંભળજો, જે વ્યક્તિ બીમાર હોય ને, બીમાર
અને એને એનર્જી માટે દૂધ પીવડાવવાનું કે ને, તો દૂધ ત્યારે ગાયનું દૂધ જ પીવડાવવું હિતાવહ છે. કેમ કે એક તો બીમાર વ્યક્તિ હોય, ડાયજેશનમાં પ્રોબ્લેમ હોય, અને એમાં ભેંનું દૂધ પાયા પાય ટાણે ટાણે, પછી એ હળિયા પટ્ટી થયા હોય, બરાબર. એટલે ગાયનું દૂધ એનર્જેટિક હોય. ચાલો નેક્સ્ટ. કાર્બોહાઈડ્રેટ નું વર્ગીકરણ કરીને તો કાર્બોહાઈડ્રેટ નું ક્લાસિફિકેશન મેઇનલી 3 પાર્ટમાં કરવામાં આવે છે. એક મોનોસેકેરાઇડ, બીજું ઓલિગોસેકેરાઇડ, અને ત્રીજું છે પોલિસેકેરાઇડ. મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, પોલિસેકેરાઇડ. સાંભળજો, મોનોસેકેરાઇડ કેને કહેવાય? તો કે ભાઈ મોનોસેકેરાઇડ સંયોજનો છે એ એવા સંયોજનો છે કે જેનું જળ વિભાજન શક્ય નથી. સાંભળજો, જળ વિભાજન શક્ય નથી મતલબ એક એવો સરળમાં સરળ કાર્બોહાઈડ્રેટ, એક એવો સૌથી સરળ કાર્બોહાઈડ્રેટ કે હવે એનું હજી જળ વિભાજન કરી અને એનાથી પણ સરળ કાર્બોહાઈડ્રેટમાં રૂપાંતર નથી થઈ શકે. ફોર એન એક્ઝામ્પલ હું એમ કહી દઉં, ગ્લુકોઝ. ગ્લુકોઝ C6H12O6, અણુસૂત્ર C એટલે બંધારણીય સૂત્ર CHO CHOH COHH CHOH CHOH CH2OH. આનું હવે જળ વિભાજન શક્ય નથી, એટલે કાર્બોહાઈડ્રેટ ફેમિલીનો સૌથી સરળ સંયોજન છે આ ગ્લુકોઝ. હવે એનું જળ વિભાજન શક્ય નથી, પણ આવા બે ઘટક કણો ભેગા થઈ અને ડાઈમર બનાવે. આ એક મોનોમર તરીકે વર્તે. મોનોમર એટલે એક સિંગલ અણુ. આના જેવા બે અણુ એટલે બે ગ્લુકોઝ ભેગા થાય ને તો માલ્ટોઝ બનાવી શકે, જેને કહેવાય ડાયસેકેરાઇડ. એટલે કે ડાઈમર. બે સિંગલ અણુ ભેગા થઈ અને બે અણુ ભેગા થઈને જે મોટો અણુ બન્યો એને કહેવાય ડાઈમર જોડી. એમાં જે એક ઘટક હોય ને મોનોમર, બીજો મોનોમર, બે ભેગા થયા ડાઈમર. પણ આમાં મર બોલવાને બદલે સેકેરાઇડ બોલે, કેમ કે કાર્બોહાઈડ્રેટ છે. તો આ એક થઈ ગયો મોનોસેકેરાઇડ, બીજો મોનોસેકેરાઇડ ગ્લુકોઝ. બે મોનોસેકેરાઇડ ગ્લુકોઝ ભેગા થાય તો ડાયસેકેરાઇડ બને. એ ડાયસેકેરાઇડ ઓલિગોસેકેરાઇડમાં આપણે ક્લાસિફાઈડ પાર્ટમાં લેશું. પણ બે મોનોસેકેરાઇડ ભેગા થાય તો ડાયસેકેરાઇડ બને. ડાયસેકેરાઇડનું જળ વિભાજન કરો, પાણી નાખો એમાં, તો પાછા મોનોસેકેરાઇડ આવી જાય. પણ મોનોસેકેરાઇડમાં પાણી નાખીને હજી એનાથી સરળ સ્વરૂપમાં રૂપાંતર ન થઈ શકે. એટલે કાર્બોહાઈડ્રેટનું સૌથી સિમ્પલેસ્ટ ફોર્મ હોય ને તો એ મોનોસેકેરાઇડ, મોનોમર. ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, બરાબર, ગેલેક્ટોઝ છે, મેનોઝ છે. આ ઉપરાંત ડાયહાઇડ્રોક્સી એસિટોન, ગ્લિસરાલ્ડિહાઇડ, આ બધા મોનોમર આવે. મોનોમરમાં એવું જરૂરી નથી કે 6 કાર્બનની ચેઇન હોય. એ 3 કાર્બન C3 થી લઈ અને C6 સુધી મોનોમર હોઈ શકે. 3 કાર્બન વાળો હોય આ ગ્લિસરાલ્ડ હોય, આલ્ડિહાઇડ ધરાવતો કાર્બોહાઈડ્રેટ 3 કાર્બન વાળો. એનું બંધારણ આવું છે, CHO CHOH CH2OH. આ ગ્લિસરાલ્ડિહાઇડ છે. ડાયહાઇડ્રોક્સી એસિટોન એટલે OH CH2 C ડબલ બોન્ડ O CH2OH. આ ડાયહાઇડ્રોક્સી એસિટોન 3 કાર્બન વાળો કીટોન યુક્ત કાર્બોહાઈડ્રેટ છે. આ 3 કાર્બન વાળો આલ્ડિહાઇડ યુક્ત કાર્બોહાઈડ્રેટ છે. જેવું આપણે હમણાં આગળ ક્લાસિફિકેશનમાં આગળ એક્ઝામ્પલ લેશું ત્યારે હું તમને બતાવીશ. ટૂંકમાં મોનોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ ને બીજા 3 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. ઓલિગોસેકેરાઇડ ને બીજા 3 પાર્ટ આપેલા છે. એક ડાયસેકેરાઇડ, બીજું ટ્રાઇસેકેરાઇડ, અને નેક્સ્ટ ટેટ્રાસેકેરાઇડ. ડાયસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ. ડાયસેકેરાઇડ એટલે શું હોય? આવા બે મોનોમર ભેગા થાય તો ડાયસેકેરાઇડ બને. ઊંધું કહું, ડાયસેકેરાઇડ નું જળ વિભાજન કરી તો કેટલા મોનોમર બને? ડાયસેકેરાઇડ નું એક્ઝામ્પલ લખો. ફોર એક્ઝામ્પલ C6H12O6 આ એક મોનોસેકેરાઇડ વત્તા C6H12O6 આ બીજો મોનોસેકેરાઇડ. આ બેને ભેગા કરો ને તો C12H22O11 બને. પાણીનો અણુ દૂર થાય. આને કહેવાય ડાયસેકેરાઇડ. પણ ઊંધું, આ ડાયસેકેરાઇડમાં એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરી અને પાણી નાખો
ડાયસેકેરાઇડમાં એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરીને પાણી નાખો તો પાછા 2 મોનોસેકેરાઇડ મળી જાય. આ જે ડાયસેકેરાઇડ છે કેમ આમ થાય છે? કોણ હળી કરે છે? સર આમાં હળી નો થાય, આમાં તમે જ કરતા હોય. હું જ કરતો પણ ધરા થઈ હું કરતી હો. હું કરું ઓકે. તો ડાયસેકેરાઇડ માંથી 2 મોનોસેકેરાઇડ બને. C12H22O11 માં પાણી નાખો તો જો C12 તો 6 ને 6 12 થઈ ગયા, 22 હાઇડ્રોજન આ, 2 હાઇડ્રોજન આ તો 12 દુ 24, 11 ઓક્સિજન આ ને 1 ઓક્સિજન આ એટલે 6 ને 6 12 ઓક્સિજન. ચાલો રેડી. તો 2 મોનોસેકેરાઇડ બને જળ વિભાજનથી. કેમાંથી? ડાયસેકેરાઇડ માંથી. ડાયસેકેરાઇડ ના એક્ઝામ્પલ કયા? તો ડાયસેકેરાઇડ ના એક્ઝામ્પલ લેવા હોય, હે ભગવાન, ડાયસેકેરાઇડ ના જો કોકની નજર લાગી છે, ડાયસેકેરાઇડ ના એક્ઝામ્પલમાં સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ વગેરે. સુક્રોઝ છે ને, સુક્રોઝ એ કેમાંથી બનેલો છે? સુક્રોઝ કોઈ કહેશે? ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ. એક ગ્લુકોઝ અને એક ફ્રુક્ટોઝ માંથી બનેલો. ફ્રુક્ટોઝ. માલ્ટોઝ છે એ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ માંથી બનેલો છે. ગ્લુકોઝ. ફ્રુક્ટોઝ છે એ ગ્લુકોઝ ગેલેક્ટોઝ માંથી બનેલો છે. ટૂંકમાં 2 મોનોસેકેરાઇડ ભેગા થઈ ડાયસેકેરાઇડ બને, ટ્રાઇસેકેરાઇડ. જેમ ડાયસેકેરાઇડ માં 2 મોનોમર એટલે કે 2 મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાય અને પાણીનું અણુ દૂર કરે અને ડાયસેકેરાઇડ બનાવે, એવી રીતે 3 મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાય અને 2 પાણીના અણુ દૂર કરે. જેમ કે ટ્રાઇસેકેરાઇડ ની વાત કરીએ તો C6H12O6 પ્લસ C6H12O6 પ્લસ C6H12O6. ચાલો 3 મોનોસેકેરાઇડ અણુઓ આપણે લીધા છે. એ ત્રણેય મોનોસેકેરાઇડ માંથી આ 2 વચ્ચે એક H2O અને આ 2 વચ્ચે એક H2O એટલે -2H2O જેને કહીએ. તો -2H2O થાય તો મળે શું? તો કે જો 6 6 12 6 18 C18 હાઇડ્રોજન કેટલા બચે? 12 દુ 24, 12 તેરી 36, 36 માંથી 4 હાઇડ્રોજન કાઢી નાખવાના એટલે H બચશે 32. ઓક્સિજન છે 6 6 12 6 18, 18 માંથી 2 કાઢી નાખવા પાણીના એટલે ઓક્સિજન બચે 16. તો આ થઈ ગયું ટ્રાઇસેકેરાઇડ. એનાથી ઊંધું વિચારીએ કે ટ્રાઇસેકેરાઇડમાં 2 પાણીના અણુ નાખી દો એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો ટ્રાઇસેકેરાઇડ એટલે કે ટ્રાઇસેકેરાઇડ હોય અને એમાં જળ વિભાજન દ્વારા 2 પાણીના અણુ નાખો એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો 3 મોનોમર મળે. ટ્રાઇસેકેરાઇડ નું એક્ઝામ્પલ લઈએ તો ટ્રાઇસેકેરાઇડ નું એક્ઝામ્પલ છે અને એ છે રેફિનોઝ. હવે આ જે રેફિનોઝ છે ને મેલિટ્રાયોઝ તરીકે પણ ઓળખી શકાય છે. એનું બીજું નામ છે મેલિટ્રાયોઝ. ચાલો હવે જે રેફિનોઝ છે ઓલું હતું રેહેમનોઝ કે જે કાર્બોહાઈડ્રેટના જનરલ ફોર્મ્યુલાને ફોલો નહોતું કરતું. આ છે રેફિનોઝ. રેફિનોઝ ટ્રાઇસેકેરાઇડ એટલે કે C18H32O16 એ બન્યો છે 3 થી C6H12O6 3 મોનોસેકેરાઇડ નો કોમ્બિનેશન થી બને C6H12O6 C6H12O6 બરાબર, જેને આપણે રેફિનોઝ કહીએ છીએ. હવે આ જે રેફિનોઝ છે હાલો એમાં એક હોય ગ્લુકોઝ, એક હોય ફ્રુક્ટોઝ અને એક હોય ગેલેક્ટોઝ.
એક હોય ગ્લુકોઝ, એક હોય ફ્રુક્ટોઝ, એક હોય ગેલેક્ટોઝ. આ ત્રણેયનું કોમ્બિનેશન કરો ત્યારે રેફિનોઝ બને, જે ટ્રાઇસેકેરાઇડ છે. ટેટ્રાસેકેરાઇડ ની વાત કરીએ તો ટેટ્રાસેકેરાઇડમાં એવી જ રીતે 4 મોનોમરના ઘટક કણો ભેગા થાય તો 4 ઘટક કણો ભેગા થઈ 4 મોનોમર ધરાવતો મોનોસેકેરાઇડ ધરાવતો અણુ બને, તેને ટેટ્રાસેકેરાઇડ કહેવાય. ઓલિગોસેકેરાઇડમાં 3નો જ સમાવેશ થાય: ડાયસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ. ટેટ્રાસેકેરાઇડ ને બોલાય છે સ્ટેચિયોઝ. સ્ટેચિયોઝ એનું એક્ઝામ્પલ છે સ્ટેચિયોઝ ટેટ્રાસેકેરાઇડ નું. તો ટોટલ અત્યારે આપણા આ પોલિમરનું આમાં ચોટે સર, આમાં ચોટે છે. ચોટે છે? હા એક સેકન્ડ, હા હવે નહીં ચોટે. હાલો, મેઇનલી આપણે જ્યાં વર્ગીકરણ જોઈ ગયા, હવે આને એકવાર એક નજર નાખી લઈ જે થિયરી છે એની અંદર. તો મોનોસેકેરાઇડ જે સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતું નથી. જોજો, મોનોસેકેરાઇડ એવો છે કે જેનું વધુ સરળ એકમોમાં જળ વિભાજન ન થાય, એટલે કે સૌથી નાનામાં નાનો અણુ કે હવે એનું જળ વિભાજન ન થાય. ફોર એક્ઝામ્પલ, મારી પાસે સ્ટાર્ચ છે, એક પોલિમર છે. સ્ટાર્ચનું જળ વિભાજન કરતા જાવ એટલે નાના નાના ઘટક કણો બનતા જાય. એ જળ વિભાજન કરતા 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 સૌથી નાનામાં નાનો ઘટક કણ બન્યો, હવે એનું જળ વિભાજન નથી થાય. ઈ છે ગ્લુકોઝ. એ ગ્લુકોઝ છે એ મોનોમર થયો, એટલે કે મોનોસેકેરાઇડ થયો. એટલે મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ છે એ આલ્ડીહાઇડ ધરાવતો, ફ્રુક્ટોઝ છે એ કીટોન ધરાવતો એક મોનોસેકેરાઇડ છે, જેને આપણે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન ધરાવતા સરળમાં સરળ ઘટક કણ કહી શકાય. એટલે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતું નથી, તેને કહેવાય મોનોસેકેરાઇડ. કુદરતમાંથી આશરે 20 મોનોસેકેરાઇડ સંયોજનો જાણીતા છે, ટોટલ 20 પ્રકારના, જેમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ, રિબ્યુલોઝ, ગેલેક્ટોઝ છે, મેનોસ છે, મેલિટ્રાયોસ છે, બરાબર, મેલિટ્રાયોસ છે, એ પણ એક પ્રકારનો મોનોસેકેરાઇડ. ના, મેલિટ્રાયોસ નથી, સોરી, ગ્લિસરાલ્ડીહાઇડ અને ડાયહાઇડ્રોક્સી કીટોન જે આપણે લખી ગયા, આ બધા એક પ્રકારના મોનોસેકેરાઇડ છે. ઓલિગોસેકેરાઇડમાં મેં કીધું 3 પાર્ટ હોય: ડાયસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો મળે તેને ઓલિગોસેકેરાઇડ કહેવામાં આવે. 2 થી 10 જળ વિભાજનથી પ્રાપ્ત થતા મોનોસેકેરાઇડ એકમોની સંખ્યાના આધારે તેમને ફરીથી ડાયસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ સંયોજનોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ બધામાં ડાયસેકેરાઇડ અતિ સામાન્ય છે. ડાયસેકેરાઇડના જળ વિભાજનથી મળતા 2 મોનોસેકેરાઇડ એકમો સમાન કે જુદા જુદા હોઈ શકે. જેમ કે મેં કીધું કે માલ્ટોઝ, ડાયસેકેરાઇડમાં જે માલ્ટોઝ હોય ને એ 2 ગ્લુકોઝ એટલે સમાન મોનોસેકેરાઇડ. લેક્ટોઝમાં ગ્લુકોઝ, ગેલેક્ટોઝ જુદા જુદા મોનોસેકેરાઇડ. પછી સુક્રોઝમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ પણ જુદા જુદા મોનોસેકેરાઇડ. એટલે સમાન કે જુદા જુદા ડાયસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ હોઈ શકે. ઉદાહરણ તરીકે સુક્રોઝના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના એક અણુ છે, જ્યારે માલ્ટોઝના જળ વિભાજનથી ગ્લુકોઝના 2 અણુ મળે છે. રેડી? હવે આપણે જઈએ પોલીસેકેરાઇડ તરફ. અવાજ આવે છે મારો? ચોટે છે? ના, હવે નથી થતું કઈ. વાંધો નહીં. ઓકે, પોલીસેકેરાઇડ ની વાત કરીએ ને તો પોલીસેકેરાઇડ એવા સંયોજનો છે કે જે n જેટલા મોનોસેકેરાઇડ ભેગા થાય, n-1 જેટલા H2O ને દૂર કરે, એટલે કે માઇનસ દૂર કરે. n-1 શું કરવાને, જો મેં આગળ એક્ઝામ્પલ આપ્યું હતું જે પ્રીવિયસ પેજમાં, અહીંયા જો મેં એવું કીધું હતું કે 3 ભેગા થઈને 2 H2O, 3 ભેગા થઈ અને 2 H2O, 3 ભેગા થઈને 2 H2O દૂર કરે છે. જો અહીંયા લખ્યું છે ટ્રાઇસેકેરાઇડમાં 3 અણુ ભેગા થઈને 2 H2O દૂર કરે છે. તો એ જ રીતે 3 એ 2 દૂર કરે. 4 ટેટ્રાસેકેરાઇડમાં 3 H2O દૂર થાય, પેન્ટાસેકેરાઇડમાં 4 અણુઓ દૂર થાય. તો પોલિમરમાં n જેટલા મોનોમર ભેગા થયા હોય તો n-1 જેટલા H2O દૂર થાય. બરાબર? તો n-1 જેટલા H2O દૂર થાય તો જો આનું જનરલ ફોર્મ્યુલા C6H12O6 મોનોસેકેરાઇડ તરીકે લઉં, C6H12O6 ના n મોલ, તો એમાંથી મળે પોલીસેકેરાઇડ. આ પોલીસેકેરાઇડ નું સૂત્ર થશે C6H10
CH3COO5N આ થઈ ગયું સ્ટાર્ચ અથવા તો સેલ્યુલોઝ, તમે જે કહો. યાદ રાખજો, આ બેમાં એક ડિફરન્સ તમને બતાવી દઉં એટલે તમારા ધ્યાનમાં રહે, ભૂલ ન ખાતા. આ જે મોનોસેકેરાઇડ ને મોનોસેકેરાઇડ એ બધા સ્વાદે ગળ્યા હોય, પછી જલ દ્રાવ્ય હોય. સ્વાદે ગળ્યા હોવાથી એને શર્કરા કહેવાય, શુગર કહેવાય. પણ કા હુઆ સસુરા, ચાલો જ્યારે આ જે હમે સમજાઈ ગયું, પોઈન્ટર અડે છે ને એટલે પડદો ફાટી દે ગયો નીચે આવી જાય. ચલો, પોલિસેકેરાઇડ છે. પોલિસેકેરાઇડ એ જલ અદ્રાવ્ય છે, કેમ કે મોટા બૃહદ અણુ બની ગયા હોય જેની દ્રાવ્યતા રહેતી નથી પાણીમાં. પાણી એના ઘટકોનો વચ્ચેના અણુ વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળને તોડી ના શકે. જલ અદ્રાવ્ય, બીજી વસ્તુ ગળ પણ નથી. આથી આમને નોન શુગર પણ કહેવાય. નોન શુગર, આ બધા નોન શુગર છે, સ્ટાર્ચ અને સેલ્યુલોઝ. બરાબર. ઓકે, નેક્સ્ટ વન ખાસ ધ્યાન રાખજો. એક એક્ઝામ્પલ થી તમને પેલા કહી દઈશ કે કોઈ પણ જે ગ્લુકોઝ હોય ને, ગ્લુકોઝ આપણે જયારે આપણે આ ચેપ્ટરમાં આગળ વધશું ને ત્યારે અમુક રિએક્શન્સ આવશે. તો ગ્લુકોઝ છે કે ફ્રુક્ટોઝ છે કે આ બધા છે ને રિડ્યુસિંગ સુગર છે, એટલે કે શર્કરા મોટા ભાગની શર્કરા. મોટા ભાગની નો મતલબ એવો હોય કે એકાદું ક્યાંક આડાવડું ચાલે. ગ્લુકોઝ ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝ છે એ રિડ્યુસિંગ સુગર છે. રિડ્યુસિંગ સુગર એટલે રિડક્શન કરતા. સુકરવાને રિડક્શન કરતા છે, સુકરવાને રિડ્યુસિંગ સુગર છે, એની વાત કરીએ. ખરેખર જે ગ્લુકોઝ છે ને એનું બંધારણ આવું છે, C+OH, જે આપણે લખીએ છીએ રૂટીનલી CHOH 4 ટાઈમ, જે અચક્રીય બંધારણ છે CH2OH. આ થઈ ગયું એસાયક્લિક. પરંતુ આપણે જ્યારે આગળ ભણશું, મતલબ આ જ ટોપિકમાં આગળ જાશું, આ જ ચેપ્ટરમાં, ત્યારે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ આવશે, જે તમે બાયોલોજીમાં ઓલરેડી બાયોમોલેક્યુલ્સમાં ભણી ગયા છો. કે રિયાલિટી એવી છે કે ગ્લુકોઝ સાયક્લિક સ્ટ્રક્ચર ધરાવે છે. તો હું એક કામ કરું, એ સાયક્લિક સ્ટ્રક્ચર ડ્રો કરું. 1 2 3 4 5 અને 6 કાર્બન, જેમાં જે એક કાર્બનને સ્પેસિફાઈ કરું, આ જે છે ને એ કાર્બોનિલ કાર્બન કહેવાય, જે અન્ય કાર્બન થી જુદો પડે છે. અવાજ આવે છે ને મારો? સમજાય છે? જો કાર્બોનિલ કાર્બન છે ને અન્ય કાર્બન થી જુદો પડે છે, કેમ કે અન્ય કાર્બનોમાં શું છે તો કે ભાઈ આલ્કોહોલ OH સમૂહ છે, જ્યારે કાર્બોનિલમાં આલ્કોહોલ નથી. કાર્બોનિલમાં તો માત્ર ને માત્ર આલ્ડીહાઇડ સમૂહ છે. પરંતુ જ્યારે એનું સાયક્લિક સ્ટ્રક્ચર બનાવવામાં આવે તો સાયક્લિક સ્ટ્રક્ચરની અંદર સાયક્લિક સ્ટ્રક્ચરમાં અહીંયા OH અને H માનો મેં લખી દીધું છે. પછી કલર ચેન્જ કરી નાખું. H OH OH H H OH CH2OH અને H. એમાં જે આ કાર્બન છે ને, આ કાર્બન, આનો પહેલો કાર્બન કહી દઉં, અને અહીંયા પણ મને પહેલો કાર્બન કહી દઉં. તો આ જે કાર્બન છે ને એ કાર્બોનિલ કાર્બન, જે ચક્રીય બંધારણમાં આ થશે. આ કાર્બનને એનોમેરિક કાર્બન બોલાય. સુકરવાને એનોમેરિક કાર્બન બોલાય. આના વિશે આપણે ડિટેલમાં આગળ ડિસ્કસ કરશું. મારો મુદ્દો કહેવાનો એ છે કે સુકરવાને શુગર રિડ્યુસિંગ શર્કરા તરીકે ઓળખાય છે. મતલબ સુકરવાને આ બધા કાર્બોહાઈડ્રેટ્સ રિડ્યુસિંગ શર્કરા તરીકે ઓળખાય છે. સાંભળજો, અમુક નથી કોણ નથી ને હું કહીશ કે કોણ નથી, પણ મોટા ભાગની રિડ્યુસિંગ શર્કરા એટલે છે, સાંભળજો, કે એની અંદર જે એનોમેરિક કાર્બનનો જે OH છે ને એ અનસ્ટેબલ છે. મતલબ કે એ રિએક્ટિવ છે. ઝડપથી પ્રક્રિયા કરી લેશે અને એ રિડક્શન પ્રક્રિયા માટે રેડી હોય છે. મતલબ કે તેનું હાઇડ્રોજન સરળતાથી નીકળી જાય છે અને એ અન્ય પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરે. ક્યાં પ્રક્રિયા કરે, શું પ્રક્રિયા કરે, ક્યાં રિડક્શન આવશે એ આપણે યોગ્ય સમયે જોઈ લેશું. પરંતુ એ ખાસ યાદ રાખજો કે એનોમેરિક કાર્બનનો જે આ OH છે ને, એ OH નો જે હાઇડ્રોજન છે સરળતાથી નીકળી જશે, કેમ કે આ પાઈ બોન્ડ, જે ગ્લુકોઝના આલ્ડીહાઇડનો આ પાઈ બોન્ડ તોડી અને એને અહીંયા H આપી દઉં ને, તો એ આ એનોમેરિક કાર્બન થઈ જશે. ચક્રીયમાં આ આલ્ડીહાઇડ છે એ OH માં કન્વર્ટ થઈ ગયો હોય.
આ OH અન્ય OH કરતા, જોજો આ બાકીના જે હાઇડ્રોક્સિલ સમૂહ છે ને એના કરતા આ OH છે ને સક્રિય છે, એનોમેરિક કાર્બન OH. શું કરવાને સક્રિય છે? આ બધું આપણે ડિટેલમાં આગળ ડિસ્કસ કરશું. અત્યારે ખાલી તમારા કાને વાત નાખ દઉં કે બીજા બધા OH કરતા અન્ય જે આ બધા OH છે, આ બધા જે OH છે એના કરતા આ જે છે એ વધારે સક્રિય છે અને ઈ H ઝડપથી નીકળી જાય છે. OH નો H ઝડપથી નીકળી જાય છે, જ્યારે કોક હારે જોડાઈ જાય તો કોકનું રિડક્શન થઈ જાય. એના કારણે કહી શકાય કે કાર્બોહાઈડ્રેટ્સમાં એનોમેરિક કાર્બનનો OH જો મુક્ત હોય, જો એનોમેરિક કાર્બનનો OH મુક્ત હોય, કોઈ પ્રક્રિયામાં ભાગ લીધેલી ન હોય, બંધારણમાં OH તમને નવરો દેખાતો હોય, તો એ કોકનું રિડક્શન કરવા સક્ષમ હોય. આથી એને રિડ્યુસિંગ સુગર કહેવાય. કેમ કે આ સુગર કોકનું રિડક્શન કરી નાખશે, કેમ કે એની પાસે એનોમેરિક કાર્બનનો OH નવરો પડ્યો છે, એ હાઇડ્રોજન કોકનામાં બટકાવી દેશે. એને રિડ્યુસિંગ સુગર કહેવાય. જ્યારે નોન રિડ્યુસિંગ સુગર કેને કહેવાય? તો કે ભાઈ એવી સુગર હોય કે કોઈનું રિડક્શન ન કરતા હોય. તો કેમ નહીં કરતા હોય? તો ત્યારે આપણે બુદ્ધિ મારી લેવી કે આ બધા કાર્બોહાઈડ્રેટ્સ એટલે રિડ્યુસિંગ સુગર છે કેમ કે એનો એનોમેરિક કાર્બનનો OH ફ્રી છે કોકનું રિડક્શન કરવા, એના OH નો H નીકળશે એમ. નોન રિડ્યુસિંગ સુગરમાં એનોમેરિક કાર્બનનો OH ફ્રી નહીં રહેતો હોય, ક્યાંક જોડાયેલો રહેતો હશે. એવી શર્કરા છે સુક્રોઝ. સાંભળજો, તો અપવાદ સ્વરૂપે સુક્રોઝ છે ને, સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ સુગર છે. એટલે સુક્રોઝ છે નોન રિડ્યુસિંગ શર્કરા છે. રીઝન કહી શકાય કે તેના એનોમેરિક કાર્બન નો OH એટલે કે રિડક્શન કરતા OH સમૂહ મુક્ત નથી. તો મુક્ત નથી તો ક્યાં જોડાણો, કેવી રીતે જોડાણો, બધું જોશું. કેમ કે સુક્રોઝમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજા સાથે જ્યારે જોડાય ને ત્યારે એનોમેરિક કાર્બન થી જ જોડાય છે, પરિણામે એના OH બ્લોક થઈ જાય છે. કેવી રીતે બ્લોક થાય છે આપણે સુક્રોઝમાં જોશું, પણ મેઇન તમારા મગજમાં નાખી દઉં કે રિડ્યુસિંગ શર્કરા તરીકે સુક્રોઝ વર્તતું નથી. આ બધી રિએક્શન્સ આપણે જોશું આગળ ગ્લુકોઝના બંધારણમાં. એમાં કાર્બોનિલ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા આલ્ડીહાઇડની ફેહલિંગ કસોટી, આલ્ડીહાઇડની ટોલેન્સ પ્રક્રિયા, આવું જોઈ ગયા ને અત્યારે કરન્ટલી 12મા ચેપ્ટરમાં આલ્ડીહાઇડની બરાબર. તો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે એની પરખ આપણે આને આધારે કરી શકીએ. તો એમાં જે ટોલેન્સ રિએજન્ટ છે, ફેહલિંગ રિએજન્ટ છે, એ બધા ઓક્સિડેશન કરતા છે કે જે કાર્બોનિલનું ઓક્સિડેશન કરી નાખે. તો ઇનડાયરેક્ટલી ઈ કાર્બોનિલ એ ફેહલિંગ એજન્ટનું કે ટોલેન્સનું શું કરી નાખતું હોય? રિડક્શન. એટલે કાર્બોનિલ સંયોજન છે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે કે નહીં? બરાબર. તો આપણો કાર્બોનિલ અહીંયા ગ્લુકોઝ છે, કાર્બોનિલ સંયોજન ધરાવતું સંયોજન, એટલે ગ્લુકોઝ છે રિડ્યુસિંગ શર્કરા તરીકે વર્તે. પણ તમે સુક્રોઝની પ્રક્રિયા કરાવશો તો સુક્રોઝ છે રિડ્યુસિંગ શર્કરા તરીકે નહીં વર્તે. મતલબ સુક્રોઝ છે આવી રિએક્શન નહીં આવે. તો સુક્રોઝ રિડ્યુસિંગ શર્કરા શું કરવાનું નથી? એનું કારણ છે કે એનો એનોમેરિક કાર્બનનો OH નવરો નથી. મુદ્દો એ છે કે આ કાર્બનને એનોમેરિક કાર્બન ક્યારે કહેવાય, આ સ્ટ્રક્ચર કેવી રીતે આવ્યું, એ આપણે હવે નેક્સ્ટ આગળના ટોપિક્સમાં જોશું, એના સાયક્લિક સ્ટ્રક્ચરમાં. રેડી? તો ચાલો પોલિસેકેરાઇડમાં એક નજર નાખીએ. સર અહીંયા એનોમેરિક કાર્બન ને ઉપર ને O આવે ને? અહીંયા બાકી છે, લખતા રહી ગયો તો. આમાં બરાબર, ગ્લુકોપાયરેનો એ લખવામાં ભૂલ થઈ ગઈ. ચાલો રેડી, એટલે O આવી ગયું. ચાલો નેક્સ્ટ. હવે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ મળે, ઘણા બધા, તેને કહેવાય પોલિસેકેરાઇડ. કેટલાક સામાન્ય ઉદાહરણો જેમ કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન. ગ્લાયકોજન છે ને એ આપણા શરીરમાં જેને કહેવાય ને જાડી ધારું હોય, મગજમાં ચરબી જ ભરી દીધી છે, એ ચરબી છે ગ્લાયકોજનનું સ્વરૂપ. જ્યારે આપણે સ્ટાર્ચ અનહદ પ્રમાણમાં લઈ લઈએ, બટેકા ઉપર પૂરો ફોકસ કરીએ, જેના ઘરે બટેકાનો ધંધો હોય, જેના ઘરે બટેકા જ વેચાતા હોય, અમુક છે આપણી પાસે આવા, તો એ વધારે ફોકસ કરતા હોય બટેકા ઉપર, એટલે મગજમાં ચરબી ભેગી થાય. કોણ છે જાણશો? જો હમણાં કોક બોલશે, કેવો નકર હું કહી દઉં કોણ છે. જલ્પા નકટી બોલશે નહીં એક વાર. એને જલ્પા છો કે નહીં? હા, તો ગ્લાયકોજન છે ને,
ગ્લાયકોજન છે ને એ આપણી બોડીમાં જેને કહેવાય ને કે સ્ટાર્ચ નું અપૂરતું પાચન થવાથી ઉત્પન્ન થતો એક પોલિમર છે એ ગ્લાયકોજન. ગુંદર વગેરે બધા પોલિસેકેરાઇડ જે સ્વાદે મીઠા હોતા નથી, તેથી તેને અશર્કરા કે નોન સુગર પણ કહે છે. એમનું જ આવું છે આને. ચલો, નોન સુગર પણ કહેવાય. કાર્બોહાઈડ્રેટ, આ ખાસ જોજો, કાર્બોહાઈડ્રેટ સંયોજનોને રિડ્યુસિંગ શર્કરા અથવા નોન રિડ્યુસિંગ શર્કરામાં વર્ગીકૃત કરી શકાય. જો મેં ચોખ્ખું કર્યું, સુક્રોઝ છે નોન રિડ્યુસિંગ સુગર છે. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગ દ્રાવણનું કે ટોલેન્સ પ્રક્રિયાનું રિડક્શન કરે તેને રિડ્યુસિંગ સુગર કહેવાય. બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો, પછી આલ્ડીહાઇડ હોય તોય ભલે, કીટોઝ હોય તોય ભલે, રિડ્યુસિંગ સુગર છે. બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો રિડ્યુસિંગ સુગર છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. તમને એમ થશે સર કાંઈક લોચો છે, કેમ કે આપણે કાર્બોનિલમાં ભણી ગયા હતા કે આલ્ડીહાઇડ છે ને ટોલેન્સ અને ફેલિંગ સાથે પ્રક્રિયા આપે, કીટોન ના આપે. બરાબર? તો આ ફ્રુક્ટોઝ તો કીટોન યુક્ત સુગર છે. ફ્રુક્ટોઝ નું બંધારણ તમે જોશો તો ફ્રુક્ટોઝ નું બંધારણ આવું છે: CH2OH, C ડબલ બોન્ડ O, CHOH 3 ટાઈમ CH2OH. તો એમાં આ તો કીટોન સમૂહ છે. કીટોન સમૂહ છે એ થોડી ના ટોલેન્સ અને ફેલિંગ સાથે પ્રક્રિયા કરશે, પણ આ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થાય છે. ટોલેન્સ અને ફેલિંગ પ્રક્રિયા યાદ કરો, NaOH ની હાજરીમાં થાય છે. એટલે ઓક્સિડેશન થી આપણે કાર્બોનિલ માંથી કાર્બોક્સિલેટ ક્ષાર મળતો, યાદ કરો, સોડિયમ કાર્બોક્સિલેટ. યાદ આવે છે આલ્ડીહાઇડમાં? તો કે સર એ તો આલ્ડીહાઇડ જ આપવું જોઈએ, કીટોન નો આપવું જોઈએ. આમાં ચોખ્ખોટ કરી છે કે મોનોસેકેરાઇડ ભલે આલ્ડોઝ હોય કે કીટોઝ હોય, રિડ્યુસિંગ શર્કરાઓ બધાય છે. તો કે સર કીટોન કેમ આપે? એનું કારણ છે, હું તમને રિએક્શન ત્યારે કહીશ. જે કીટોન છે ને, NaOH ની હાજરીમાં જયારે સુગર છે ને એ મેનોઝમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે OH ફંક્શનલ ગ્રુપ બની જાય છે એની અંદર, અને કીટોન આલ્ડીહાઇડમાં કન્વર્ટ થઈ જાય છે, ક્રિયાશીલ સમૂહ સમઘટક બની જાય. એને કારણે એ પ્રક્રિયા આપી દે છે, ફેલિંગ અને ટોલેન્સ પ્રક્રિયા. ત્યારે આપણે જોઈ લેશું યોગ્ય સમયે. રેડી? તો આ થઈ ગયું પોલિસેકેરાઇડ સંયોજનો. નેક્સ્ટ હવે એક નાનકડો પોઈન્ટ લઈ લઈએ એટલે કામ પતે. મોનોસેકેરાઇડ સંયોજનોનું નામકરણ. એકચ્યુઅલી કોઈ પણ કાર્બોહાઈડ્રેટ્સ હોય ને, કાર્બોહાઈડ્રેટ્સ, એ કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું નામકરણ કેવી રીતે કરવામાં આવે? તો સૌથી પહેલા પ્રત્યય લગાડવામાં આવે છે ઓઝ. ઓઝ પ્રત્યય લગાડવામાં આવે નામની પાછળ. બીજી વસ્તુ, ઓઝ પ્રત્યય લગાડવાની સાથે એ જે કાર્બોહાઈડ્રેટ છે, એ કાર્બોહાઈડ્રેટમાં કેટલા કાર્બનની સંખ્યા છે એને આધારે, મતલબ કે 6 કાર્બન હોય તો હેક્ઝોઝ, 5 કાર્બન હોય તો પેન્ટોઝ, 3 કાર્બન હોય તો ટ્રાયોઝ. એટલે આ ઓઝ પ્રત્યય લગાડવાનું એક ખાસ. બીજું, કાર્બનની સંખ્યા અનુસાર, મોનોસેકેરાઇડમાં રહેલા કાર્બનની સંખ્યા અનુસાર મુજબ ટ્રાયોઝ, ટેટ્રોઝ, અપ ટુ હેક્ઝોઝ જેવા નામ વપરાય. પણ કાર્બોહાઈડ્રેટ તો 2 ટાઈપના ક્રિયાશીલ સમૂહ ધરાવે છે, એક આલ્ડીહાઇડ અને એક કીટોન. તો એને આધારે મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય આ કાર્બોહાઈડ્રેટ એટલે કે મોનોસેકેરાઇડ ને ક્રિયાશીલ સમૂહને આધારે. અને એ છે એક આલ્ડોઝ સુગર. આલ્ડોઝ સુગર આલ્ડીહાઇડ સમૂહને આધારે, અને બીજું છે કીટોઝ સુગર કીટોન સમૂહને આધારે. જેમાં આલ્ડોઝમાં જો આલ્ડો ટ્રાયોઝ શબ્દ વપરાય, આલ્ડો ટ્રાયોઝ નો મતલબ એવો થાય કે એમાં 3 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો એક કાર્બોહાઈડ્રેટ છે, 3 કાર્બન યુક્ત. ચાલો એક્ઝામ્પલ લઈએ એનું એટલે ખ્યાલ આવે. અને આ થઈ ગયું આલ્ડો કીટોઝ. આલ્ડો કીટોઝ થઈ ગયું ભાઈ. કીટો ટ્રાયોઝ. હાંજ પડે ને એટલે મગજ કામ કરતું બંધ થઈ જાય, થકાઈ જાય. એમાં દવાખાને ગયો તો હા સર, મગજ ચરબી હવે તમને ચડી છે. હે? હા હશે. બસ મને મગજમાં ચડી હોય, મારી પાસે ભણતા હોય, એના મગજમાં કેવી ચડશે?
રેવા દ્યો, રેવા દ્યો. ચાલો, આલ્ડો ટ્રાયોસ આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા 3 કાર્બન યુક્ત સંયોજનો C3H6O3. આનું અણુસૂત્ર કોમન છે C3H6O3, પણ આનું ઉદાહરણ દઉં તો CH2 મારું નેટ પતી ગયું એવું છે, તો? CH2OH આ થઈ ગયું ગ્લિસરાલ્ડીહાઇડ. હે? બસ હવે હમણાં પતાવી દઈશ. સવારના લેક્ચર ભરો છું બધું નેટ પતી. આ ગ્લિસરાલ્ડીહાઇડ કીટો ટ્રાયોસ નું ઉદાહરણ લઉં CH2OH COCH2OH આ થઈ ગયું ડાયહાઇડ્રોક્સી એસિટોન. ટેપ માંથી કનેક્ટ બસ ધ્રુવિસા બોલમાં આવે. ડાયહાઇડ્રોક્સી એસિટોન આ કીટો ટ્રાયોસ થયું, કીટો ટ્રાયોસ. આ આલ્ડો ટ્રાયોસ, આ કીટો ટ્રાયોસ સ્વાદે બધા ગળ્યા જ છે. પછી માનો કે 4 કાર્બન યુક્ત હોય તો આને કહેવાય ટેટ્રોઝ શબ્દ, આલ્ડો ટેટ્રોઝ, કીટો ટેટ્રોઝ. 5 કાર્બન હોય તો પેન્ટોઝ, આલ્ડો પેન્ટોઝ આલ્ડીહાઇડ સમૂહ હોય તો કીટો પેન્ટોઝ કીટોન સમૂહ હોય તો પેન્ટોઝ સુગર યાદ કરો, રિબોઝ, રિબ્યુલોઝ, સેલોબાયોઝ આ બધા પેન્ટોઝ સુગર છે, જેમાં રિબોઝ છે એ આલ્ડીહાઇડ સમૂહ ધરાવતી આલ્ડો પેન્ટોઝ શર્કરા છે. પછી 6 કાર્બન યુક્ત લાંબી ટૂંકમાં મોનોસેકેરાઇડ હોય તો એને આલ્ડો હેક્ઝોઝ અને કીટો હેક્ઝોઝ માં કન્વર્ટ કરી શકાય. 7 કાર્બન હોય તો આલ્ડો હેપ્ટોઝ કીટો હેપ્ટોઝ. આલ્ડો હેક્ઝોઝ નું ઉદાહરણ કયું છે તો કે ગ્લુકોઝ, પછી ગેલેક્ટોઝ, મેનોઝ આ બધા આલ્ડો હેક્ઝોઝ છે. કીટો હેક્ઝોઝ માં આવશે ફ્રુક્ટોઝ. ચાલો રેડી. હવે નજર નાખી લઈએ થિયરીમાં. મોનોસેકેરાઇડ સંયોજનોમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા અને ક્રિયાશીલ સમૂહને આધારે તેનું ફરીથી વર્ગીકરણ કરવામાં આવે. જેમ કે મોનોસેકેરાઇડમાં આલ્ડીહાઇડ સમૂહ હોય તો તેને આલ્ડોસ, કીટોન સમૂહ હોય તો તેને કીટોઝ કહેવાય. મોનોસેકેરાઇડમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યાને આધારે નીચે મુજબ નામ આપ્યા, પણ આ છે ને અચક્રીય સંયોજનો માટે છે. ચક્રીય સંયોજનોને મુખ્યત્વે 2 ટાઈપમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક છે ફ્યુરેનોઝ ટાઈપનું બંધારણ ચક્રીય કાર્બોહાઈડ્રેટ માટે, કેમ કે જેન્યુઇનલી કાર્બોહાઈડ્રેટ સાયક્લિક ફોર્મમાં છે. એસાયક્લિક ફોર્મમાં તો પહેલા હતા, પછી તો પ્રૂવ થયું કે સાયક્લિક ફોર્મ બતાવે છે. એટલે ફ્યુરેનોઝ અને પાયરેનોઝ 2 ટાઈપના સ્ટ્રક્ચર થયા. આ ફ્યુરેનોઝ છે ને ફ્યુરેનોઝ સ્ટ્રક્ચર ફ્રુક્ટોઝ બનાવે છે. ફ્રુક્ટોઝમાં ફ્યુરેનોઝ સ્ટ્રક્ચર આવે છે. કેવી રીતે આવે છે આપણે આગળ જોશું, પણ ફ્રુક્ટોઝ છે એ ફ્યુરેનોઝ સ્ટ્રક્ચર બતાવે એટલે આને બોલે ફ્રુક્ટોફ્યુરેનોઝ. આ બંધારણ ફ્રુક્ટોઝનું સાયક્લિક બંધારણ, ફ્રુક્ટોઝનું સાયક્લિક બંધારણ છે એ ફ્યુરાન જેવું લાગે. સાંભળજો, ફ્યુરાન જેવું. એના ઉપરથી આને ફ્યુરેનોઝ વર્ડ આવ્યો છે. પછી પાયરેનોઝ જે શબ્દ છે ને, પાયરેનોઝ એ ગ્લુકોઝ એના જેવું બંધારણ આપે છે, જેથી ગ્લુકોપાયરેનોઝ કહેવાય. આપણે જયારે સાયક્લિક સ્ટ્રક્ચરની ચર્ચા કરશું ને ત્યારે આપણે જોશું. આ તો ખાલી તમને કહી દઉં, પાયરેનોઝ જેવું બંધારણ. પાયરેનોઝ શબ્દ આના ઉપરથી આવ્યું. ચાલો, પાયરેનોઝ, આ પાયરેન. તો ટૂંકમાં આ તો આપણે નામકરણ જોઈ ગયા. હવે જે આવતીકાલથી લેક્ચર ટૂંકમાં આવશે, ટૂંકમાં મંડે, કાલે નહીં લઉં, સોમવારે લઈશ. એ સોમવારના લેક્ચરની અંદર આપણે ગ્લુકોઝની બનાવટ, ગ્લુકોઝનું બંધારણ, અચક્રીય બંધારણ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન વાળું છે. એ બધા જેટલી એક્સ્ટ્રા ટોપિક્સ આવશે બધા ઇન્ક્લુડ કરી અને લઈ લેશું. એટલે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર આપણે મંડેના લેશું. રેડી.